નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું માર્કેટ બુલેટિન ચેનલમાં। આજના વિડીયોમાં આપણે વાત કરશું મેઇન બોર્ડ આઈપીઓ વિશે અને આઈપીઓ વિશે આપણે થોડું ટૂંકમાં ચર્ચા કરશું, કારણ કે એકી સાથે આવી ગયા છે 6 થી વધુ આઈપીઓ અને તમામ આઈપીઓનો સમયગાળો ટૂંકો હોય છે, જેના કારણે આઈપીઓમાં આપણે થોડું વિગતવાર વિશ્લેષણ કરી શકીએ નથી। પણ તમારા માટે અમે સંપૂર્ણ રીતે આઈપીઓનું વિશ્લેષણ કરેલ છે ને છેલ્લે આપણે વાત કરશું કે આઈપીઓમાં અરજી કરવી કે નહીં। તો ચાલો વધુ વાત ન કરતા શરૂઆત કરીએ। કંપનીનું નામ છે ઇન્વેન્ટર્સ નોલેજ સોલ્યુશન લિમિટેડ, એટલે કે આઈકેએસ। આ કંપનીનું નામ ભારતીય શેર બજારના વોરેન બફેટ એવા સ્વર્ગસ્થ શ્રી રાકેશ જુંજુનવાલાજી સાથે સંકળાયેલું છે। તો આ કંપની વિશે આપણે તમામ વિગતવાર ચર્ચા કરશું, તેના આઈપીઓ વિશે પણ ચર્ચા કરશું અને આઈપીઓમાં અરજી કરવી કે નહીં તેના વિશે પણ ટૂંકમાં ચર્ચા કરશું। ચાલો વધુ વાત ન કરતા શરૂઆત કરીએ। આઈપીઓ 12 ડિસેમ્બરે શરૂ થઈ ચૂક્યો છે, સોમવારે 16 ડિસેમ્બરે પૂર્ણ થાય છે। આઈપીઓની સાઇઝ છે 2497.92 કરોડ। આઈપીઓ સંપૂર્ણપણે ઓફર ફોર સેલ છે। શેરની ફેસ વેલ્યુ છે ₹1 પ્રતિ શેર અને ભાવ છે 1265 થી 1329 રૂપિયા પ્રતિ શેર। લોટ સાઇઝ છે 11 શેરની, એટલે કે એક નાની અરજીની રકમ થશે 14,619 શેર। સ્મોલ એચએનઆઈ અરજીની વાત કરીએ તો સ્મોલ એચએનઆઈ અરજીમાં 154 શેરની અરજી કરવાની રહેશે અને રકમ થાય છે 2,04,666। બિગ એચએનઆઈમાં 759 શેરની અરજી કરી શકાય, જેની રકમ થાય 10,08,711 રૂપિયા। હવે વાત કરશું અરજીઓની સંખ્યાની, તો રિટેલરમાં 10% અનામત છે, જેમાં અરજી છે 1,70,277। સ્મોલ એચએનઆઈ કોટામાં 6,081 અરજી અને બિગ એચએનઆઈમાં 12,163 અરજીઓ અનામત રાખવામાં આવેલી છે। હવે આપણે આગળ જેમ વાત કરી કે કંપની સાથે શ્રી રાકેશ જુંજુનવાલાજીનું નામ જોડાયેલું છે, તેનું મુખ્ય કારણ છે કે આપ જે ઇમેજ જોઈ રહ્યા છો કે કંપનીના શેર હોલ્ડર્સની છે, જેમાં કંપનીનો અંદાજે 51% જેટલો હિસ્સો શ્રી રાકેશ જુંજુનવાલાજીના ગ્રુપ કે ટ્રસ્ટ પાસે છે અને બાકીનો હિસ્સો અન્ય નામાંકિત રોકાણકારો પાસે છે। તો વાત કરીએ ટૂંકમાં કંપનીના વ્યવસાયની, તો કંપનીએ મુખ્યત્વે શૈક્ષણિક તબીબી કેન્દ્રો અને તબીબી સહિત યુએસ આધારિત આરોગ્ય સંભાળ સંસ્થાઓની સેવા છે, જે કોલેજો, મલ્ટી સ્પેશિયાલિટી મેડિકલ જૂથો, સિંગલ સ્પેશિયાલિટી મેડિકલ જૂથો, આનુષંગિક હેલ્થકેર સંસ્થાઓ અને અન્ય આઉટ પેશન્ટ હેલ્થકેર ડિલિવરી સંસ્થાઓ સાથે કામ કરે છે। જ્યારે અન્ય પ્લેટફોર્મ આધારિત કંપનીઓમાં વધુ વૈવિધ્યસભર ક્ષેત્રના સંપર્કમાં કંપનીની આવક મુખ્યત્વે યુનાઇટેડ સ્ટેટ્સના આરોગ્ય સંભાળ ઉદ્યોગ પર આધારિત છે। 2006માં સ્થપાયેલી ઇન્વેન્ટર્સ નોલેજ સોલ્યુશન લિમિટેડ, એટલે કે આઈકેએસ હેલ્થ આરોગ્ય સંભાળ સાહસો અને વહીવટી કામકાજ કાર્યનું સંચાલન કરવા જેવી સેવાઓ પૂરી પાડે છે। કંપની ડોક્ટરો અને અન્ય આરોગ્ય સંભાળ પ્રદાતાઓને તેમના કાગળની કાર્યવાહી અને વહીવટી કાર્યોને સંચાલિત કરવામાં મદદ કરે છે, એટલે કે કંપની હોસ્પિટલના ડોક્યુમેન્ટેશનનું વધારે પડતું કામ કરે છે। આઈકેએસ હેલ્થ ક્લિનિક સપોર્ટ, મેડિકલ ડોક્યુમેન્ટેશન મેનેજમેન્ટ, વર્ચ્યુઅલ મેડિકલ સ્ક્રાઇબિંગ અને અન્ય સેવાઓ પૂરી પાડે છે। આગળ વાત કરીએ તો કંપની એક પ્લેટફોર્મ પ્રદાન કરે છે, જે આઉટ પેશન્ટ અને ઇન પેશન્ટ કેરમાં હેલ્થ કેર એન્ટરપ્રાઇઝને સક્ષમ કરે છે। આઉટ પેશન્ટ સર્વિસીસ સુવિધાઓ જે એમ્બ્યુલેટરી તરીકે પણ ઓળખાય છે, જે હોસ્પિટલ અથવા અન્ય સુવિધાઓમાં દાખલ થવાની જરૂર વિના તબીબી સંભાળ પૂરી પાડે છે। તેમાં નિરીક્ષણ, પરામર્શ, નિદાન, પુનર્વસન, હસ્તક્ષેપ અને સારવાર સેવાઓનો સમાવેશ થાય છે। હવે વાત કરીએ તો કંપનીની 2 મુખ્ય સબસિડીઓ છે અને 5 સ્ટેપ ડાઉન સબસિડીઓ છે। હવે સૌથી મહત્વની વાત કરશું કંપનીના પરિણામની, તો કંપની 31 માર્ચ 2022, 23, 24 અને છેલ્લા 9 મહિનાના પરિણામો આપેલા છે। વાત કરીએ 2022ની તો 784 કરોડના રેવન્યુ સામે કંપનીએ 232 કરોડનો ચોખ્ખો નફો કર્યો હતો। 2023માં 1060 કરોડના રેવન્યુ સામે કંપનીએ 305 કરોડનો ચોખ્ખો નફો કર્યો હતો। 31 માર્ચ 2024ના આંકડા મુજબ કંપનીએ 1857 કરોડના રેવન્યુ સામે 370 કરોડનો ચોખ્ખો નફો કર્યો હતો અને છેલ્લા 9 માસિક, એટલે કે 30 સપ્ટેમ્બર 2024ના આંકડા મુજબ કંપનીએ 1294.61 કરોડના રેવન્યુ સામે 208.58 કરોડનો ચોખ્ખો નફો કર્યો છે। અને આ સમયગાળા દરમિયાન કંપનીની એસેટ્સમાં થોડો ઘટાડો આવ્યો છે, પણ સામે બોરિંગમાં પણ કંપનીનો ઘટાડો આવ્યો છે। હવે વાત કરીએ આઈપીઓ લાવવાના મુખ્ય કારણોની, જે આપણે આગળ જ ચર્ચા કરી કે આઈપીઓ સંપૂર્ણપણે ઓફર ફોર સેલ છે, જેમાં જુંજુનવાલા ટ્રસ્ટ સહિત અન્ય 7 રોકાણકારો દ્વારા તેમના શેરની સેલિંગ કરવામાં આવશે। હવે વાત કરીએ કંપનીના એન્કર બુકની, તો કંપની દ્વારા કુલ 84,28,730 શેરની ફાળવણી જુદા જુદા એન્કર ઇન્વેસ્ટર અને મ્યુચ્યુઅલ ફંડ્સને કરવામાં આવી છે અને એન્કર બુક એક સારી અને મજબૂત ગણી શકાય એવી છે। હવે સૌથી મહત્વની છેલ્લી વાત કે આઈપીઓમાં અરજી કરવી કે નહીં, તો કંપનીની મજબૂત માર્કેટ પરિસ્થિતિ છે અને કંપનીએ અનેક ટેક ઓવર પણ કર્યા છે, જેથી ભવિષ્યમાં પણ કંપનીને લાભ થવાની શક્યતા છે। પણ આઈપીઓ એ 100% ઓએફએસ છે, ફેસ વેલ્યુ પણ ₹1 છે અને ભાવ પણ થોડો ઊંચો છે અને હાલમાં લિસ્ટ થયેલ સિગિલિટ ઇન્ડિયા લિમિટેડ આ કંપનીની સરખામણીમાં એક રીતે જોઈએ તો સમાન બિઝનેસ કરે છે, જે થોડીક આકર્ષક કંપની છે। તો અમે અંગત રીતે ફક્ત લિસ્ટિંગ ગેઇનમાં, એટલે કે 18% થી 23% આસપાસના સારાથી મધ્યમ લિસ્ટિંગ નફા માટે આઈપીઓમાં અરજી કરીશું। ત્યારબાદ તમામ મિત્રો એક ખાસ નોંધ લેવી કે આ અમારો અંગત મંતવ્ય છે, છેલ્લો નિર્ણય આપની મરજી મુજબ કરવો, કોઈ પણ પ્રકારના નફા કે નુકસાન માટે અમે જવાબદાર નથી। તો આપણે સમયના અભાવના કારણે આઈકેએસ હેલ્થના આઈપીઓનું બહુ વિગતવાર વિશ્લેષણ કરી ચૂક્યા નથી,
પણ આઈપીઓમાં અમે તમને તમામ માહિતી આપવાનો પ્રયત્ન કરેલ છે. તો આવી જ માહિતી એ પણ આગળ ગુજરાતી ભાષામાં મેળવવા માટે માર્કેટ બુલેટિન ચેનલને વધુમાં વધુ લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો. આભાર.